તમે કેમ આયા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે માનો કે નહીં માનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે ભગવાને તમને કૃપા કરી મનુષ્ય બનાયા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની કૂતરાઓની યોની ફરતા હતા. પણ ભગવાને જ્યારે કદાચ એક વખતે જન્મ જન્મથી રામનું નામ કૃષ્ણનું નામ લીધું હશે ને, અને કોઈ સાધુ સંતોની કદાચ કોઈ સેવાય નાની મોટી બની જાય, ત્યારે ભગવાન રીઝે અને કૃપા કરે. અને આવી 84 લાખ યોનીમાં મતલબ એટલા બધા જીવો છે સંસારમાં, કીડીથી લઈને મોટા હાથી ઊંધીના એટલી જાત જાતના બધા જીવો છે. એ જીવોમાં બધા મતલબ આ ચક્કરમાં પીડા ભોગવતા ભગવાનને ક્યાંક દેખાય કે આણે એક વખત ગયા જન્મમાં મારો મનુષ્ય બન્યો ને, તારે એક વખત મારું નામ લીધું તો લાય હવે ફરી મને કૃપા કરવા દે, ફરી મને મનુષ્ય અવતાર આલવા દે, અને ફરી એક વખત ચાન્સ આલું કે દીકરા હવે મને ભજી લે.